જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું મોરૈયાના ઢોકળા. તો તેના માટે આપણે પોણો વાટકો જેટલો મોરૈયો લઈશું અને એનાથી થોડો નાનો પોણો વાટકો જેટલો આપણે સાબુદાણા લઈશું. તો બંનેને એક આપણે બાઉલમાં લઈ અને તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. બંને વસ્તુ ડૂબે એટલું આપણે અંદર પાણી ઉમેરીશું. તેને આપણે ચમચીથી હલાવીને જોઈ લઈશું. તો હજી થોડુંક અંદર પાણી આપણે ઉમેરીશું એટલે બંને વસ્તુ છે તે સારી રીતે પલળી જાય. તો તેને આપણે એક પ્લેટ ઢાંકી અને 10થી 15 મિનિટ સુધી આપણે તેને પલળવા દઈશું. 10થી 15 મિનિટ થઈ જાય એટલે તેને આપણે એક મિક્સર જારમાં બંને વસ્તુને આપણે લઈ લઈશું. પછી તેની અંદર આપણે 2 બટેકા છે તે આપણે ઝીણા કટ કરીને અને તેની અંદર ઉમેરીશું અને 3થી 4 મરચાં અને થોડું આદું છે આપણે બંને વસ્તુ આપણે મિક્સર જારમાં નાખી અને બધું આપણે એકસાથે ક્રશ કરી લઈશું. હવે તેની અંદર આપણે 3થી 4 ચમચી જેટલું અંદર દહીં ઉમેરીશું અને એ બધું આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. મિક્સર જારમાં ક્રશ થઈ જાય એટલે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પછી તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું અંદર ઉમેરીશું અને 1 ચમચી જેટલો અંદર ઈનો ઉમેરીશું. પછી તેની ઉપર આપણે ઈનો ઉપર આપણે એક અંદર લીંબુ નીચોવીશું ખટાશ માટે અને તે બધું સારી રીતે આપણે ફેટી લઈશું. બધું હલાવીને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. પછી એક સ્ટીમરમાં આપણે 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું અને લીંબુ છે તેને આપણે છોતરા છે તેને આપણે અંદર નાખી દઈશું કે જેથી કરીને સ્ટીમર છે તે ગાળો ન થાય. હવે બંને પ્લેટમાં આપણે થોડું થોડું તેલ ઉમેરી અને તેને આપણે ગ્રીસ કરી લઈશું. બંને પ્લેટમાં તેલ અને તેને આપણે સ્ટીમરમાં મૂકી અને તેની અંદર આપણે ખીરું છે તેને આપણે અંદર ઉમેરી દઈશું. પછી તેની ઉપર આપણે થોડું લાલ મરચું અંદર ભભરાવીશું અને બીજી પ્લેટમાં પણ એવી રીતે આપણે ખીરું છે તે અંદર ઉમેરી દઈશું. અને ઉપર લાલ મરચું છે તે ભભરાવી દઈશું. પછી તેનું ઢાંકણ બંધ કરી અને 10થી 15 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 10થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું છરીની મદદથી. તો આપણા ઢોકળા છે તે સરસ રીતે ચડી ગયા છે. હવે તે બંને પ્લેટને આપણે બહાર કાઢી લઈશું. એકાદ મિનિટ સુધી ઠરી જાય પછી તેને આપણે ચોરસ પીસમાં કટ કરી લઈશું. તો સરસ પોચા રૂ જેવા થયા છે આપણા ઢોકળા છે તે મોરૈયાના. એવી જ રીતે આપણે બીજી 2 પ્લેટ પણ બનાવી લઈશું. હવે તેની ઉપર આપણે થોડો કાળા મરીનો ભૂકો છે તે ઉમેરીશું. થોડા સફેદ અને કાળા તલ ઉપર ઉમેરીશું
અને થોડું આપણે લાલ મરચું ભભરાવીશું ઉપર. એવી જ રીતે આપણે બંને પ્લેટમાં કરી લઈશું. થોડો કાળા મરીનો ભૂકો, થોડા સફેદ અને કાળા તલ અને થોડા લાલ મરચુંનો ભૂકો. લાલ મરચું ઉમેરીશું અને પછી તેનું ઢાંકણ બંધ કરી અને 10થી 15 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 10થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે છરીની મદદથી જોઈ લઈશું તો આપણા ઢોકળા છે તે સરસ રીતે ચડી ગયા છે. તે બંને પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને એકાદ મિનિટ પછી ઠરી જાય પછી તેને આપણે ચોરસ પીસ કરી લઈશું. હવે તેને વઘારવા માટે એક વઘારિયામાં આપણે 2 પાવડા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 2 થી 3 મરચાં કાપેલા છે ઝીણા કટ કરેલા તેને આપણે ઉમેરીશું. અને પછી તેની ઉપર આપણે વઘાર કરી લઈશું. તો આપણા ઢોકળા છે તે સરસ રીતે પોચા અને સોફ્ટ બનીને તૈયાર છે, મોરૈયાના ઢોકળા. તો તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.